કરજે કરે પાછું કરજે. આ તો ટ્રેન્ડિંગ બધું પેલા પતી ગયો, ટ્રેન્ડ પતી ગયો હવે ખબર ને. આપણે ફેરથી બજારમાં જવું પડશે. હજી કપડાં લાવવાનું બાકી છે કે મોજાથી જવું છે. જાનો હજી ભાઈ કેટલી આખી પેટી ભરેલી પડી છે. અમારે કરતું નહીં એડનોમાં જાનો હજી આમ લોકો લેવા. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય વેલીમાં. તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે. તો આપણી મોર્નિંગ આ કેટલા વાગેથી છે જોઈ લો. આપણી મોર્નિંગ થઈ ગઈ. તો ચલો આપણી મોર્નિંગ તો થઈ ગઈ છે. હવે જઈએ છીએ મમ્મીને જય માતાજી કહી દઈએ. અને માં જોઈએ છે માને જય માતાજી કહી દઈશું. કૈલાશ પૂરી હશે, કૈલાશ તો બધું છે. તો ચલો જય માતાજી કહી દઈએ. ચલો લાગે તો બહાર જેમાં મમ્મીને પૂછ્યું, મમ્મીને ખબર હતી. મમ્મીને ખબર હતી તો ચલો તો હોલી છે. ચલો મમ્મી પણ જય માતાજી. મમ્મી જમવાનું બનાવવા બેઠી છે. બધું જમવાનું બનાવે છે. આ શું છે? સનલોટ છે. બાફી બનાવે છે લોટ એમ. ચરણ રોટલું મમ્મી બાફીને બનાવે છે. શું બનાવે છે બનાવો હોય તમે બતાવો. અત્યારે તો ખબર નહીં, ખબર પડતી નહીં. ક્યાં જોઈએ ઉપર ચાલ ખરો ખાજો તમારો મારું ભગવાન છે એટલે ચલો મમ્મી રોટલા કરે છે, માં ગુફાન છે અને આપણે પીએ છીએ ચા. જોજો ચા હવાનું પર પી લે એટલે મગજના તાર ખુલી જાય. હવાનું હવામાં ચા તો પી લેવાની તો મગજના તાર ફર્સ્ટ ક્લાસ ખુલી જાય. મમ્મી જમવાનું બનાવે છે, માં ગુફાન જે છે. જુઓ મમ્મી ચણાનું લોટનું કેવું બનાવ્યું છે આપણે જોઈએ અને તમને બતાવો. ચલો હું બની ગઈ લાગે. મેં તો કદી જોઈને પણ આ કર્યું છે. જો આ ચણાનું લોટનું મમ્મી બનાવી આવો. શું નામ છે તો મને ખબર નહીં, પણ મમ્મી આવું બનાવી દો. આવું મમ્મી બનાવો તમે. કોઈ આવું ગાધું બને ગાધું હોય તો કોમેન્ટ કરજો, અને ના ગાધું તો કોમેન્ટ કરજો. હવે મમ્મી જમવાનું બને. આ તો વાહન ધોવાય. એવું ચણા બનાવતું તને કોને શીખવાડ્યું? ખાઈ ના મમ્મી પહેલી ખાઈ ના આવી. મમ્મી તો ખાઈ ના આવી. હે હા પછી જો મમ્મી વાહન કરીને આવે હેડી. હવે મમ્મીએ તો ખાઈ લીધું. મમ્મી કે સારું બને છે. આપણે પછી એનું રિઝલ્ટ ચેક કરીએ કેવું લાગે છે, પછી આપણને ખાઈએ. પછી મમ્મી કામ કરે છે. શું કરે? પોતું કાલ કરી દો. હે નો તો આ મારે વડની દુખાય છે. આ મારે આખો કપડો દુખાય છે. આ પાછું તો છે મારે તો વધારે દુખાય છે. ઓ હા વધારે દુખાય છે મારે તો. મમ્મી હવે થોડું ઉપર મોટું મોટું પોતું મારે કચરા બધું કાલ કરી નાખ્યું છે. અત્યારે ખાલી મોટું મોટું ખાલી પોતું જ મારશે મમ્મી. જો ગાઈસ આપણે જમવા બેઠા છીએ.
મમ્મીએ સબ્જી બનાવી હતી પેલા ચણાના લોટની. તારે જો આ સબ્જી બનાવી દેજો. સબ્જી કાઢી નંબર મસ્ત સબ્જી છે. પહેલી વાર કાઢી ચણાના લોટને. આપણે તો બહુ ગમી. ચણાના લોટના ગટ્ટાની બનાવી મસ્ત બનાવી. ખાઈ લાગી તો જમી લી તો વાત કરીએ આપણે. આપણે જમવાનું પતી ગયું. મમ્મી ગટ્ટાનું શાક મસ્ત બનાવી. મમ્મી કહેતા ચલો બે શાક મસ્ત બનાવી દો. મસ્ત બન્યું હતું. પહેલાં આવે ચણા. હા શાક કરતી સારું. ઓહો મસ્ત ગટન ચણાનું શાક બનાવી. મમ્મી બાફી તો બાફીને પછી વઘારી હતું શાક બનાવી દેવાનું. મસ્ત બનાવી દે યાર. મને તો સારું ગમ્યું યાર. સારું મસ્ત મસ્ત બન્યું હતું. મેં જોયું ચણાનું શાક યાર મમ્મી એક નંબર બનાવી યાર. વગર રોટલા વગર ખોને તો ચાલે એવું મસ્ત બન્યું હતું. ના રોટલો ના લુખું ખાઈ જાય ને તો ચાલે. મસ્ત બન્યું હતું યાર. શું કહો મમ્મી હવે પાણી ભરે હવે મમ્મી હવે પાણી ભરીને કપડાં ધોવા જા. ચલો જો પાણી ભરે છે ત્યારે જા કપડાં ધોવા માટે. આ પાછળ મશીન ચાલુ છે. ગટર ઉભરાય છે એ પાણી. આ બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે એનો આવે છે. ઢુક 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 આવે એવો અવાજ એનો આવે છે. ગટર ભરાય ઉભરાય છે ખાલી કરવા આવ્યું છે. ઘોડો ધોવો છે. આ પર આપણો કાળો ઘોડો ધોવો છે. પણ હજી મમ્મી કપડાં ધોવા જાય છે. મમ્મી કપડાં ધોઈને આવે પછી જોઈએ છીએ. નવરા હોય તો ધોઈએ ને પછી બે દા પછી વાત. તો મમ્મી કપડાં ધોવા જઈએ છે. મમ્મી પૂછીએ તો મમ્મી કપડાં ધોવા બેઠી. પેલા સમજી જાય હે તેમાં થેલીઓ ભરીને બેઠી છે. મમ્મી આપણો કપડો ધોવો છે. ચલો આપણે જઈએ બાજુ. હે મારા દુઃખમાં બિરાજ. તો ગાય આ તો પહેલાં જાય છે ગામડે. એને લગ્નમાં જવાનું છે કે દાદા લગ્નમાં જાય છે. અમારે એને જવું છે લગ્નમાં. પમદાર લગ્ન છે. દાદા અમારો નાનો ભાઈ છે તે મૂકવા જાય છે. અને મૂકીને આવતો એ નહીં આવે એને લગ્નમાં જવાનું છે. એટલે આ બે ત્રણ દાદા હવે આપણે વહેલું ઉઠવું પડશે. આરતી હવા રોજ બે ટાઈમ આપણે આરતી કરવી પડશે. મમ્મી કપડે ધોવો છે તો અત્યારે ઘેર હું મમ્મી પપ્પા અમે 3 જણા છે. મારું ફેમિલી અમે 3 જણા ઘેર છે. બીજા બધા ગોમડે છીએ લગ્નમાં. આપણે લગ્નમાં જવું તો નથી. આપણું મને તો લગ્નમાં જવું કંટાળો આવે છે. એટલે હું તો લગ્નમાં જાગવાનો નથી. ભાઈ હમણાં તો અમને ચાલુ કર્યું અમને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને બધું. તો એમાં પ્રોબ્લેમ હેડી છે. બાઇકોટ હેડી રહી છે લેન્સકાર્ડનું. શું પ્રોબ્લેમ છે આપણને ખબર નહીં. બાઇકોટ લેન્સકાર્ડ ચાલે છે એ ઘણું ચાંદો જોઉં છું હું. એ જ રીલ આવે છે એ જ વિડીયો આવે છે. જો હવે તૈયાર થાય કૈલાસને હવે તૈયાર થઈ હવે જાય ઓમથી. લાલા શું કહે મમ્મી આ શું લઈને આલી માથા નાખવાનું હે લઈને આવ્યા જો આખો જો હે પાછળ મશીન ચાલુ કર્યું છે કે એટલે કોઈ ગટરમાંથી પાણી નીકળે છે. આપણે કોઈ ગટર છે ને એમાંથી પાણી નીકળે છે. અને રોડ પર તો રોડ તોડ્યો છે. અહીં બધા એ જ ઊભા હતા પણ રોડ તોડ્યો છે કે એટલે ગટર ઉગી થતી છે. બસ કૈલાસના અમથી આવ્યા છે લગ્નમાં. અમારા નાનો ભાઈ અને કૈલાસને 2 જણા. કૈલાસ તો કપડ લઈને તૈયાર પડી છે. જો તૈયાર થઈ ગઈ કપડાં લઈને હમણાં આવશે તો જો હેડીથી લઈને તૈયાર થઈને હેડે આવો ત્યાં ગોમડે. આપણે ઘરે એકલા હું મમ્મી પપ્પા 3 જણા અમે. હવે હેડી કૈલાસ ને હવે હેડી છે કે ઘેર ગોમડે જવા માટે એટલે જો
જોવા કૈલાસ આવી છે. કૈલાસ હવે જાય છે ગોવા માટે. લેડો આપણે હવે આપણે 4 જણા રહો. મમ્મી હવે કૈલાસને અડાય ને હવે જોઈએ છે ફોન જોવા. હવે ખાવા બનાવવા જાય છે મમ્મી. હવે પપ્પાને તો જમવાનું બનાવવા જાય છે. કૈલાસને હવે હેડારી છે. હવે જોઈએ છે જમવાનું બનાવવા માટે. હવે તો નહીં આવે કયા હાલ તો નહીં આવો. હવે રે હાલ નહીં આવો. મમ્મી હવે જમવાનું બનાવવા જાય છે આપણે. એની હેડારી તો મમ્મી હવે ગઈ છે જમવાનું બનાવવા માટે. મમ્મી શું જમવાનું બનાવે છે? જો મમ્મી તો રેગણાનું બનાવે છે અને મરચાં નાખે છે. બીજું કોઈ નહીં. ભાતો પમતા લાયા હતા કે હું કઈ ગયો છે તો હા હું કઈ ગયો છે તો તેમાં ના મારે તો કોઈ ખાવું નહીં. તાપનું કોઈ ભાવતું નહીં. તાપનું કોઈ ખાવું ગમતું જ નહીં. હા પોણી બી તાપી તો કોઈ ખાવાનું ભાવતું નહીં. આપણે 3 જણા છે. આપણે 3 જણા મમ્મી પપ્પા હું અમે 3 જણા. માં જે છે ભૂખા હે. અમે અત્યારે 3 જણા છીએ ઘેર. કૈલાસ હાલ જાતી રહી. કૈલાસ જાતી રહી. આવત લગ્નમાં જાય છે. ઓને બે છોડી પણ એ જાય છે. હા કેમ સારું સોચીએ આપણે આપણે કરો ઘર. ચલો મમ્મી હવે જમવાનું બનાવે છે આપણે. આ બાજુમાં એક તો મશીન ચાલુ છે. અવાજ જ બંધ કરતું નહીં. ઝડ 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 તાર મગજ ચડી જાય છે યાર. કંટાળો આવે તો આપણું એક તો ચાલનું મશીન ચાલુ છે. પેલું બાજુ પેલું બાજુ રોડ પર જીસીબી ખાડા ખવડે છે. રોડ અમને બનાવે છે નવો એ રોડ તોડ નાખ્યો અમને. તો પહેલાં કરી કરતા નહીં. પહેલાં કોઈ કરતા નથી. આ બધું થઈ જાય પછી બધું ફૂંકારે મિલે છે. યાર આ બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે ને મારો ઢુક 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 એ પાછળ જનરેટર ચાલુ છે. હે શું કે? હા હા દિલ્હી કે ડાક લાગી છે ને. કોઈક ગાડી હરતી છે. મને ત્યાં જોગીંદર ફોન આવ્યો હતો કે તો મને તો એમ કહેતા હતા તો મારે ફોનમાં આવશે અમને ઇન્સ્ટાગ્રામમાં. ચાલો આપણે હવે જઈએ દુકાને. ફોટો મારતા આવીએ. એક વિલાલ પાર્લર જતા આવીએ. ફરતા આવીએ. ટાઈમ પાસ કરતા આવીએ. ઘણા દાડા આપણે એક્ટિવા તો પકડી છે. અમે ઘેરથી તો નહીં કરતો જ નહીં. ઘરને ઘરે રહું છું. રોડ હમણાં જ બનાવ્યો છે તો હતા તો ખોદી નાખ્યો. જો આ જીસીબી મિલ્યું છે. ગટર ઉભરાણી છે કે નવા રોડની પથારી ફેરવી નાખી. આ જો ગટર ખોલવા માટે ખાડો કરી મેળ દીધો. જો આવી જાય ઝૂલેલાલ પાર્લર. આપણા જીગરજાન દોસ્ત એવા તમે આ બાજુ આવો. આવો કોઈક મને ચા નાસ્તો કરવા માટે. અમારા જીગરજાન દોસ્ત આવી ગયા. આ હમણાં દુકાન પર આવીને બફો દુકાન પર નહીં આવતા રહ્યા. આ હુર્યા હોય છે હમણાં સુધી તો. આપણે સામાન લઈ લીધો નીકળ્યા હોય એ પણ દુકાનથી. આપણે નીકળીએ એ પણ દુકાનથી ઘરે જઈએ. હવે ચાલો ઘરે. ઘેર આવી ગયા. હું દુકાન જતો કીધું તો હું દુકાન આવું કહું. મમ્મી ચા પી લીધો. દૂધ લેતો જો તો હું તાર વેફર ને લેવા જતો. ના તમે શું વાગ્યું ને એ આપ પડે કે હા તમે કહી દો હું દુકાન આવું છું. લે અમારે ચા ને હું તો કઈ તો તને જોતો ભાઈ મમ્મી હું દુકાન જઈને આવું છું. તને નતું કીધું ને. જો મમ્મી ચા મિલે છે. આપણે ચા બા પી લઈએ. હા બસ એટલો ઘણો થઈ જાય માતો. આપણે ચા પી લઈએ અને તો વેફરને લાવી છે. ચા નાસ્તો કરી દઈએ આપણે. ચલો ચાલો માં ભગવાનથી આવી ગયા. જઈને ગુભાન શું લઈને આવી?
બસ લે હું તો કોઈ વાત જોઈને પેલો માગો ખાન લઈને આવે કહો ખાવા તો કીધું ખાતર કોઈ શું કરું ખાધું હા તું શું કરો ભાઈ કોઈ નહીં હું આપણને કશું કીધું છે તો ખાવા દે એ તો લાવ્યું નતું નહીં તો કરી લાવ્યું તું ઓહો હા મારા ગુફાનથી આવી જાય શું લે કોઈ લાવ્યું તું કોઈ નહીં લગ્નમાં ગયા તો હા લો આવ્યો છે એથી ત્યાંથી હતું પ્યા દે તો ચાલો ચાલો તો જો માની હવે આવ્યા છે તો મમ્મી ચા મેળવા આવી છે જો ઉકાળો ચા મેળવા આવી છે ઉકાળો દૂધ વગરનો અમારે આ દૂધ નહીં એટલે ઉકાળો ચા મમ્મી મેળવે છે અમારે જો ઉકાળો ચા મસ્ત સ્પેશિયલ ઉકાળો ગોમરાવાળો અમારે દૂધ વગરનો ચલો તો ઉકાળો ચા પીએ આપનો દેશી ચા ઉકાળો મમ્મી હાલવા જાય છે માનું પપ્પાને પહેલાં હા પપ્પાને નહીં ભાવ ઉકાળો તો પાછો હે હાલવા હેડે હવે માને યાર આપણો ચારે ઉકાળો તો ચાલો આપણે જવું છે દીવાબત્તી કરવા માટે ટાઈમ થઈ ગયો છે ભાઈ ઘરે જ ગયો છે તો આપણે દીવાબત્તી કરવાની છે તો જે છે દીવાબત્તી કરવા માતાજીને આ મમ્મી શું કરે છે મમ્મી કરે છે મમ્મી આજે ફોન જોવો છે ચલો મમ્મી ફોન જોવો છે આપણો ટાઈમ થઈ ગયો છે તો આપણે દીવાબત્તીની તૈયારી કરી દઈએ મંદિરે જાય દીવાબત્તી ઓ જય મારી મા મેળવી ભલું કરજે માં તો ચલો ગાઈસ આપણે આરતી કરી દઈએ માતાજીની હવે ટાઈમ થઈ ગયો તૈયાર કરી છે આરતી કરવાનો ચાલો જય મા મેળવી ચાલો દીવાબત્તી કરવા માટે બાજરી ઘઉં બધું એમને પડ્યું છે ઘઉં પછી કોઈક આવતા લાવો ક્યારથી કોંગ્રેસથી લાઈટો ચાલુ જ છે આ બંધ થઈ ગઈ લાઈટ આપણે આરતીની તૈયારી કરી દીધી બધી માતાના દીવા ભરી નાખ્યા છે જોઈ દો દશામાં મેદરીમાં બધાના દીવા ભરી નાખ્યા છે હવે નગારો ચાલુ કરી દઈએ એટલે આરતી કરીને પછી ચલો આરતી કરી દઈએ પેલા માતાજીની બધી પતિજી મંદિર આડું કરી દઈએ ને બિલાડીને પહેરી જા તો બધું જીન બી બધું ખાઈ જા હવે મસ્ત દીવા બધું કરી દઈએ માતાજીને બિલાડી અમને જીભ પી જા અંદર જાય એટલે બંધ કરી દઈએ ચાલો હવે દીવા બધું કરી દીધું હવે ચાલો આપણે રાત પડી ગઈ છે મમ્મી શું કરે બહાર બેઠી છે હા તો હું રોડ પર જો બેવા થયો યાર હું બે બેઠો બધા સુરભ આપસી વાત કરતા હતા હું વાતો કરતો ચાલો ચાલો આપણે હવે જઈએ રોડ પર થોડો બેસીએ ટાઈમ પાસ કરીએ બધા દોસ્તાર ભેગા થશે અને એ મંડપ બધી તો ચૂંટણી આવે છે તો બધા મિટિંગ કરવા બેઠા હોય ચાલુ કરે છે તેમાં મંડપ બધે છે તો હવે રોડ પર જઈએ આપણે તો ચાલો આપણે હવે ઘરે આવી ગયા છીએ આપણો વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સપોર્ટ કરતા રહેજો તો આપણા સારા સારા બ્લોગ તમને જોવા મળશે તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો તો આવતીકાલે નવા બ્લોગો મળે છે આવજો બાય બાય